વીએપીએ સંસ્થાના સ્થાપક એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ મંદિરની સ્થાપના વિક્રમ સંમત 2001 એટલે કે ઈસવીસન 1945 અષાઢ સુદ ત્રીજના દિવસે કરી હતી. તે રીતે હમણાં જે 28 જૂને આનો 80મો પાટોત્સવ છે. છેલ્લા 80 વર્ષથી આ મંદિર એણે ઘણા બધા હરિભક્તોના જીવનની અંદર ભગવાનની ભક્તિ, શ્રદ્ધા અને આસ્થા એના દીપ પ્રગટાવ્યા છે. આ જે 5-6 દિવસનો કાર્યક્રમ એ નિમિત્તે જે થવાનો છે તેમાં આજે રવિવારે વડોદરાના 35થી વધારે સંસ્કાર ધામોની અંદર વહેલી સવારે 5:30 કે 6 વાગ્યાથી 32 જુદા જુદા સ્થાનેથી પદયાત્રી હરિભક્તો આજે અહીંયા મંદિરે પધાર્યા છે. લગભગ 6000થી વધારે હરિભક્તો આ પદયાત્રામાં જોડાયા છે. અત્યારે 7:15 બધા મંદિરે પહોંચ્યા છે. અહીંયા અત્યારે ઠાકોરજીની આરતી થશે, બધા ભજન ભક્તિ કરશે અને ત્યારબાદ મહાપ્રસાદ અંગીકાર કરીને ઘરે બધા જશે. આ રીતે હરિભક્તોના અંતરની અંદર અત્યંત ઉમંગ છે, કારણ કે અમુક કેન્દ્રો તો 12 કિલોમીટર